વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે। સંભવિત વાવાઝોડું દ્વારકાથી 360 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે। દરિયાઈ વિસ્તાર પર દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે। દરિયાઈ વિસ્તાર પર જ્યાં માછીમારી કરતા ભાઈઓ હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ જે પણ દરિયામાં બોટ હોય તેમને પરત આવી જવા માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે। હાલના દ્વારકાના અરબી સમુદ્રમાં પવન સાથે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર છે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે। એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી, દૂર જઈ રહ્યું છે। જ્યારે 5મી તારીખે સ્થિત થઈ અને 6ઠી તારીખે રિટર્ન થશે